અત્યંત વિનમ્ર માઇક છે. સરદાર સાહેબની જન્મ જયંતિ, વિશ્વ એકતા દિવસ અને આવા રોડા દિવસે અહીંયા સુરેન્દ્રનગરના આંગણે મહેશભાઈ કાનાણીએ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો. એમણે કીધું કે મારા પત્નીએ ટેકો બહુ કર્યો. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ભાવના હારી હોય તો કામ હારા થાય. એટલે મહેશભાઈ તમારી ભાવના હારી, એટલે આવા કામ થાય. અને મારા બનેવીનું કીધું કે હું ગયો અડધી રાતે તો કોકનું મઠાડતા હતા. મારા બનેવીએ કાયમ કોકનું જ મઠાર્યું. આ પછી તમારું મઠાર્યું, એમાં એનું પોતાનું મઠારી ન હોય કા. હું એને વર્ષોથી કહું છું કે તમારું પુસ્તક પ્રગટ કરો. આ બીજાનું જ મઠાર કર્યું. એટલે મારા બનેવી છે એટલે હું આનંદ કરું છું. મારે જયભાઈ અને તમારા વચ્ચે બહુ વધારે સમય રહેવું નથી. સરદાર વિશે પણ હું બહુ વધારે બોલીશ નહીં, કારણ કે આજ સવારથી જ એટલા બધા SMS ફરતા થયા છે. જે કાંઈ જાણતા ન હોય એ ફોરવર્ડ કરે. સરદાર વિશે કશું જ જાણતા ન હોય, સવારથી મંડાણા છે. અને જયભાઈ જેવો વક્તા જ્યારે સરદાર વિશે બોલે અથવા તો એ બોલવાના હોય ત્યારે આપણે શું બોલવું? એટલે તમને સરદારનો અપચો ન થાય. એટલે હું સરદાર વિશે બહુ બોલીશ નહીં. પણ જયભાઈ, મને બે જ વાત ગમે છે, એ હું કહી દઉં કે તમે સત્યની આગળ અસત્ય લગાડો એટલે તદ્દન વિરોધાર્થ થઈ જાય. શાંતિની આગળ તમે લગાડો એટલે અશાંતિ તદ્દન વિરોધાર્થી થઈ જાય. તમે કોઈ પણ શબ્દની આગળ આપણી માતૃભાષામાં લગાડો એટલે લગભગ એનું વિરોધાર્થી થઈ જાય. સાહેબ, આ સરદાર શબ્દ જ એવો છે કે એની આગળ લગાડો એટલે સરદારના વ્યક્તિત્વનો પરિચય મળે, એનું વિરોધાર્થી ન થાય. આ સરદાર શબ્દ એવો, હા, કે એની આગળ લગાડો એટલે વિરોધાર્થી ન થાય સાહેબ, સમાનાર્થી થાય. અને ઉલટાનું એના વ્યક્તિત્વનો પરિચય મળે. કારણ કે સરદારથી વધારે અસરદાર કોઈ નહોતું સાહેબના. અને ત્રણ જ કામ જો સરદારે કર્યા હોત, માત્ર અનેક કામ કર્યા. ભાઈએ કહ્યું ને કે ભાઈ જન્મથી લઈને આ તો પુત્રના લક્ષણ પારણામાંથી જ હોય, પણ ત્રણ જ કામ જો સરદારે કર્યા હોત. એક તો ખૂબ જાણીતું કામ એમણે કર્યું કે 562 રજવાડાઓને જે એકત્ર કર્યા, આ મોટામાં મોટું કામ. અને ગુજરાતીઓએ ગૌરવ લેવું જોઈએ કે આ તમામ રજવાડાઓની અંદર પહેલું રજવાડું જો કોઈએ સમર્પિત કર્યું હોય તો કૃષ્ણકુમારસિંહજી ભાવેણા, ગુજરાતનું રજવાડું. 18 પાદરનો ધણી, આ નાનું રાજ્ય નહીં, 1800 પાદર અને આપી દીધું. અને કોઈકે કહ્યું કે મહારાણીના જે ઘરેણા એમના કરિયાવરમાં લઈ આવ્યા છે. તમે પૂછો તો ખરા રાણી સાહેબાને, એ તો એમની મૂડી કહેવાય. અને સાહેબ, વજન કરો તો કિલોના હિસાબથી વજન થાય, એટલું મહારાણીનું કરિયાવર હોય, એટલું એનું હોનું હોય. અને ત્યારે આ કૃષ્ણકુમારસિંહજી દેવ જેવો રાજવી તે દિવસે એટલું બોલ્યો હતો કે પૂછી જુઓ, પણ એમાં કંઈ બીજો જવાબ નહીં મળે. અને કોઈ રાણીવાસમાં જઈને મહારાણીને કીધું કે આના ઉપર તો તમારો હક છે, આ આપવું છે કે નથી આપવું. અને ત્યારે મહારાણીના શબ્દો હતા કે હાથી આપી દીધા પછી અંબાડીને ન રોવાય ભલા માણા, અંબાડી સાથે હાથી આપી દો. તો આ બધાને એકત્રિત કર્યા. એમાં 3માં તકલીફ બહુ પડી સરદારને. એમાં એક જુનાગઢ, એક હૈદરાબાદ અને ત્રીજું ભોપાલ. પણ છતાંય બહુ સરસ થયું. કાશ્મીરનો જે પ્રશ્ન હતો, ભાઈએ કહ્યું આ કાશ્મીરનું કોકડું હજી ઉકેલાતું નથી ને આને હવાર પહેલાં ઉકેલી નાખ્યું. આ જેવો તેવો કહેવાય મહેશ.
એ કે મેં પ્રતિજ્ઞા કરી સૂર્યોદય પહેલાં હું આ કોકડું ઉકેલી નાખીશ, અને કાશ્મીરનું કોકડું ઉકેલી નાખ્યું એણે. એ હજી ઉકેલાતું નથી, કારણ કે નહેરુનો વિસ્તાર હતો પંડિતજીનો, અને એમાં એમણે દરમિયાનગીરી કરી, એમાં સરદાર ફાવ્યા નહીં. મને જાહેરમાં કહેવામાં જરાય સંકોચ નથી, અને એટલા માટે આ પ્રશ્ન હજી સળગે છે, સ્ટીલ બર્નિંગ. પણ સરદારે એક આ કામ બહુ મોટું કર્યું, રજવાડાઓને એકત્રિત કર્યા. બીજું મોટું કામ સરદારે, મારી દ્રષ્ટિએ એમના જીવનમાં બહુમતી સ્પષ્ટ હતી સાહેબ. સરદાર જ વડાપ્રધાન થાય, પણ ગાંધીજીને ફોલો કરતા હતા રાષ્ટ્રપિતાને, અને ગાંધીજીએ જે નિર્ણય જાહેર કર્યો એ સાહેબ વિનમ્રતાથી માથે ચડાવ્યો. આ મોટામાં મોટું ત્યાગનું, મોટામાં મોટું બલિદાનનું ઉદાહરણ છે સાહેબ. કારણ કે અત્યારે તમે જુઓ ને, અત્યારે ખાલી એક નાનકડી એવી વાત હોય, એ તો વડાપ્રધાન પદ હતું. નાનકડું પદ હોય તો એ માણા બળવો કરે છે, અને બીજા પક્ષમાં જતા રહે. અને આપણે જોઈએ છીએ હાલતા છાશવારે બળવા, બીજા પક્ષમાં જઈને પછી અહીંયા બળવો કરીને આમાં આવે, મૂળ ઠેકાણે આવે, ત્રણેય ઘર ફરે. એવાય નેતાઓ નાના નાના પદ માટે સાહેબ, નાના નાના પદ માટે પોતાની નૈતિકતા, પોતાના મૂલ્યો એ આમ ચોરાના ચોકમાં વેચતા નેતાઓ મને તમને જોવા મળે છે. ત્યારે વડાપ્રધાન પદ હતું, અને છતાંય ઉકારો કર્યા વગર ગાંધીજીના નિર્ણયને માથે ચડાવ્યો સાહેબ. આના માટે 96ની નહીં, 196ની છાતી જોઈ. આ મોટામાં મોટો ત્યાગ હતો સાહેબ. અને ત્રીજું મહત્વનું કામ સરદારે કર્યું, જ્યારે ભાગલા પડ્યા અને પછી જે કોમી રમખાણો શરૂ થયા, એ કોમી રમખાણોને ડામી દેવા માટે થઈ અને સરદારે જે સામ દામ દંડ ભેદ ચારેય નીતિ અપનાવી. પણ કુશળતાપૂર્વક આ માણસે એ વખતના રમખાણોને અંકુશમાં લીધા. આ ત્રણ જ કામ જો સરદારે કર્યા હોત અને બીજું એક પણ ન કર્યું હોત તો પણ યુગો સુધી હિન્દુસ્તાન સરદારને ભૂલી ન શકે સાહેબ. આ આપણા તિરંગા જેવા ત્રણ કામ છે સરદારે કરેલા. એટલે સરદારનું સ્મારક ખૂબ સુંદર બન્યું છે. એક જ વાક્ય કહીને સરદારનું ચેપ્ટર પૂરું કરું, કારણ કે જયભાઈ તો ખૂબ વિસ્તૃત બોલવાના છે. એમનું પુસ્તક પણ અદ્ભુત છે. માતૃભાષામાં સરદાર વિશે લખાયેલા પુસ્તકોમાં પ્રથમ પંક્તિમાં મૂકવું પડે એવું પુસ્તક જય વસાવડાએ લખ્યું છે. એટલે એ તો કલાકો સુધી બોલી શકે. પણ હું એટલું જ કહીશ કે સ્મારક ખૂબ સુંદર કર્યું, પ્રતિમા ખૂબ ઊંચી કરી. આપણે જ્યાં જ્યાં સ્મારકો કર્યા, બારડોલીમાં કર્યું, કરમસદમાં કર્યું, અહીંયા શાહીબાગમાં કર્યું, અને બધું જ ખૂબ સાચવું, એ બધું બરાબર. પણ આ અખંડ ભારત અત્યારે જે છે ને સાહેબ, એ અખંડ ભારત જ સરદારનું સર્વોત્તમ સ્મારક છે સાહેબ. આજે આપણે જે બધાય મોજ કરીએ છીએ એની અંદર સરદારનું પરિશ્રમ છે. એટલે સરદાર સાહેબને એમની જન્મજયંતિના દિવસે હું વંદન કરું, સત વંદન. અને સરદારની વાત અહીંયા હું પૂરી કરું. 2-5 મિનિટ જયભાઈ વિશે બોલવું છે, ને 2-5 મિનિટ મહેશ કાનાણી વિશે બોલવું છે. આ જળાહળા રોશનીની અંદર હું તમે આ કાર્યક્રમ કરીએ છીએ, એના પાયામાં જે વૈજ્ઞાનિકનો પરિશ્રમ પડ્યો છે. આલવાભાઈ નામના એક પિતાનો થોમસ નામનો દીકરો, અને તમે એના વિશે વાંચ્યું હશે, અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં એના નામનું એક આખું શહેર છે, એડિસન. થોમસ આલ્વા એડિસન. તમે જાણતા જ હશો, કદાચ ન જાણતા હોય તો કહું કે એને ભણવા મૂક્યા પછી એના શિક્ષકે થોમસની માતાને નિશાળે બોલાવીને કીધું કે આ છોકરો છે ને એ તમારો હાવ અકલમઠો છે, બેવકૂફ છે. અને આમ જ્યાં જનેતાને કીધું, આવું પ્રમાણપત્ર શિક્ષકે આપ્યું. અને તરત જ પોતાના દીકરાને બાવડું ઝાલીની જનેતાએ સંકલ્પ કર્યો હતો કે આ જગત મારા જે દીકરાને બેવકૂફ કહે છે એને જો કુશાગ્ર બુદ્ધિનો, એને જો મહાન બનાવી ન દેખાડું તો હું એની જનેતા નહીં. એક જનેતાએ કરેલો સંકલ્પ હતો. અને થોમસની માં કરતાં હું તો એક ડગલું આગળ મૂકું જયશ્રીબેનને, જયના માતાને.
કે થોમસને તો ભણવાય મૂક્યો હતો. જયશ્રીબેને જયભાઈને ભણવા જ ન મૂક્યા. એ કેટલા આર્ષ દ્રષ્ટાય છે બોલો. એમને પહેલેથી ખબર હતી કે ભણવા મૂકવું ને તો આ થોમસ માટે જે પ્રમાણપત્ર મળ્યું એ જ મારા દીકરા માટે મળશે. એને સાંભળવું પડ્યું અને આમણે એ તૈયારી કરી કે મારે સાંભળવું પણ નથી, પણ હું મારા જઈને એવો તૈયાર કરીશ કે જે વિશ્વ વિખ્યાત વક્તા બનશે, એક ઉત્તમ લેખક બનશે. અને આ માતાના પરિશ્રમનું પરિણામ છે. આ બહેનો અહીંયા જે બેઠા છે એને જાણીને આનંદ થશે. અત્યારે તો જયશ્રીબેન એમના માતુશ્રી તો દુર્ભાગ્યવશ ઘણા વહેલા એ સ્વર્ગવાસી થયા, પણ અત્યારે જે જઈને માતાની ખોટ ન પડવા દે એવા જે મામી છે એમનું નામ એ ભાવના છે. એ ભાવના મામી પાસેથી મેં સાંભળ્યું છે મારા સગા કાને કે યુવાનીની અંદર પોતાના મેકઅપ માટેના જે રૂપિયા હોય એમાંથી બચત કરી, પોતાના શોખ માટેના રૂપિયામાંથી બચત કરી અને એ જય વસાવડા માટે પુસ્તકો લઈ આવતા. એમના પિતાશ્રી લલિતભાઈ દરરોજ એક પુસ્તક આપે બાળ જઈને, બાળક જઈને એવરી ડે એક પુસ્તક આપે અને 365 દિવસમાં 365 પુસ્તકોની સમૃદ્ધિ, જ્ઞાન સમૃદ્ધિ એ બાળ જયના માણસની અંદર ધોધની જેમ ઠલવાય અને એના કારણે આ વ્યક્તિત્વ મેળવ્યું છે સાહેબ. આ માતા અને પિતાએ બે જે આ માણસનું જે ઘડતર કર્યું છે, એટલે મને એવું લાગે છે મહેશ કાનાણી કે કોઈ પુસ્તકના વિમોચન માટે ઉત્તમ વ્યક્તિ કોઈ મારી દ્રષ્ટિએ તો એ જય વસાવડા છે, લાયક માણસ. કારણ કે પુસ્તકોના કારણે જ આપણને જય વસાવડા મળ્યા છે. હું બહુ આમ જેને કહેવાય ને કે સભાનતાપૂર્વક બોલું છું કે જય વસાવડા એ શાળાનું સંતાન નથી, લાઇબ્રેરીનું સંતાન છે, આ પુસ્તકાલયનું સંતાન છે સાહેબ. અને એટલે હું ત્યાં નહોતો જાહેરાત કરી કે જય વસાવડાને ખબર છે અને મોરારી બાપુને બેને જ ખબર છે. થોડા દિવસ પહેલાં દશેરાના દિવસે એમનો જન્મદિવસ હતો અને JV50 નામનો એક કાર્યક્રમ કર્યો હતો અને આખાય ભારતમાંથી, ગુજરાતમાંથી નહીં, આખાય ભારતમાંથી જય વસાવડાના પ્રેમીઓ આવ્યા હતા. એમાં હું પણ એક હતો. અને એ વખતે મોરારી બાપુ સિવાય કોઈને કીધું નહોતું. જયભાઈને તો પછી ખબર પડી, પણ જાહેરાત નહોતી કરી. આજે હું મારા ગામમાં જાહેરાત કરવા માગું છું. આજે મારું ઝાલાવાડ મારી સામે બેઠું છે ત્યારે સાહેબ માતા અને પિતાએ સતત પુસ્તકો આપી, ઘરે ભણાવી અને એક આવા કદાવર લેખક, એક આવા લોકપ્રિય વક્તા, એના લાખોથી વધારે ફોલોઅર્સ, મેં એના પુસ્તકમાં લખ્યું છે કે જય વસાવડાની લોકપ્રિયતા પાસે જગદીશ ત્રિવેદીની લોકપ્રિયતા તો કાંઈ નથી. મેં લખ્યું છે એમના પુસ્તકમાં. એક આવા સંતાન રત્નનું સર્જન એ સાહેબ આ પુસ્તકોના લીધે થયું હોય. ત્યારે 50 વર્ષ જય વસાવડાએ થોડાક દિવસ પહેલાં પૂરા કર્યા છે. ત્યારે મારો મનોરથ મેં મોરારી બાપુને એકને જ કીધો હતો. અત્યારે જઈને ખબર છે, પણ હવે જાહેરમાં પહેલી વખત બોલું છું કે 50 વર્ષ જય વસાવડાએ પૂરા કર્યા. એ નિમિત્તે એને આશીર્વાદ સિવાય કાંઈ જ લીધું નથી. પણ જગદીશ ત્રિવેદી એક એવી વસ્તુ સવિનય આપવા માગે છે કે જે જય અને જગદીશ બેમાંથી એકય નહીં હોય ત્યારે પણ એ ભેટ હશે. હું જય વસાવડાના નામની એક અદ્યતન લાઇબ્રેરી બનાવવાનો છું, એક પુસ્તકાલય, અને એવું સમૃદ્ધ પુસ્તકાલય કે જય વસાવડાનું નામ જોડો તો એમાં એવું ન લાગે કે આવું મોટું નામ જોડ્યા પછી આમાં આ ખામી છે. એવું સમૃદ્ધ પુસ્તકાલય. અને વિશ્વના નકશા ઉપર આ માણા હાથ મૂકે કાંતિભાઈ એ ગામમાં બનાવી દેવું છે. વિશ્વના નકશામાં મેં એને કીધું કે અમેરિકામાં બનાવવું, મને કે ના, બનાવવું છે તો ગુજરાતમાં, પણ વિશ્વના નકશામાં આંગળી મૂકે જય વસાવડા. ત્યાં બિલ્ડિંગથી માંડી, પુસ્તકોથી માંડી, ફર્નિચરથી માંડી, એર કુલરથી માંડીને વોટર કુલર સુધી એક સમૃદ્ધ પુસ્તકાલય. કારણ કે આ લાઇબ્રેરીનું સંતાન છે સાહેબ, આ શાળાનું સંતાન નથી, આ પુસ્તકાલયનું સંતાન છે. એટલે અમારો એક ભાવ જય વસાવડા માટે. અને અમારા વચ્ચે સામ્ય ખાલી એટલું જ છે કે અમે બે દશેરાની જૈનમાં,
અને મારા બાપા તો, હું તોફાની બહુ હતો ને, મારા બાપા બળવંત કુમારને ખબર છે, એ તો બહુ પછી જ્યારે ખીજાઈ જાય ત્યારે એમ કહેતા કે એક રાવણ મર્યો, બાકીનું તમે ગોઠવી લ્યો. તમને ખબર છે મંદોદરીનું પિયર જયપુર હતું? મંદોદરી આપણા હિન્દુસ્તાનની, લંકા એનું સાસરું, એનું પિયર જયપુર, રાજસ્થાનની દીકરી સાહેબ. રાજસ્થાન આખું રાજ્ય રાવણને જમાઈ માને છે, અને એ સિવાયના તમામ રાજ્ય જમાઈને રાવણ માને છે. આટલો જ તફાવત છે. એટલે જય વસાવડા માટે મને આવો થોડો ભાવ થયો, એ મેં વ્યક્ત કર્યો. બાપુએ એમાં લીલી ઝંડી આપી. જય વસાવડાએ અને એના પરિવારે પણ આ વાતને સ્વીકારી, એ માટે એમનો પણ આભાર. અને હવે મનોજ આવડે છે, મહેશ માટે હવે 2 મિનિટ ખાલી કંઈક મારે કહેવું છે. એમાં ઘણા સદ્ગુણ છે, પણ એક જે મને ગમે છે જયભાઈ, આ માણસનો સદ્ગુણ, આની જે સમાજને પાછું આપવાની વૃત્તિ છે ને, એને હું વંદન કરું છું. આ માણસ, નાગજી બાપાએ સાયકલ લઈ દીધી, સાયકલ નહોતી એની પાસે, તે નાગજી બાપાએ લઈ દીધી. ચૂંટણીમાં એક ઉમેદવારે સાયકલ નિશાન રાખેલું ને એક માજી મંદિર જતા હતા, તો કે મારી સાયકલનું ધ્યાન રાખજો. તો કે હું તો મંદિર જઉં છું, તાળું મારીને જા. માડીને એમ કે આ સાયકલનું ધ્યાન રાખવાનું કે, ઓલો મત આપવાનું કહેતો. તો આ માણસને નાગજી બાપાએ સાયકલ લઈ દીધી. નાગજી બાપાના ખૂબ આશીર્વાદ પૂજ્ય ભાઈ અને તાઈના, એ તો આમ નથી જ ભૂલતા. પણ પોતે જે વેઠું છે, જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. પોતે જે વેઠું છે, આમાં કેટલાય ગરીબી જોઈ છે. બળવંત કુમારે ગરીબી ખૂબ જોઈ છે. જગદીશ ત્રિવેદી 1 રૂપિયાની 3 કોપી ઝેરોક કાઢી છે. ગરીબી તો બધાએ જોઈ છે, પણ પૈસા આવ્યા પછી સાહેબ પાછું આપવાની વૃત્તિ બધાને નથી થતી. એ મહેશ કાનાણીને થઈ છે, એટલે એકવાર તાલીથી વધાવો. આ માણસ સમાજને પાછું આપવા માગે છે, નહીતર અત્યારે બધી લેના બેંક છે સાહેબ. હા, દેના બેંક નથી થવું કોઈને. હા, લેના બેંક થવું છે, કોઈને દેવું નથી. ભાઈએ બહુ સાચું કહ્યું ભરતભાઈએ, કે આપણે બોલપેન કોકને લખવા આપીએ તો ઢાંકણું હાથમાં રાખી કે આ લઈને ન જતો રહે. આવા સમયમાં આ મહેશ કાનાણી 25-25 હજારના ચેક પોતાના વિદ્યાર્થીઓને આપે, અને પોતાના પિતાની સ્મૃતિમાં એમ કે હું રતનપરની અંદર એક સરસ મજાનું, જોરાવરનગર કે રતનપરની અંદર હું સરસ મજાનું એક પુસ્તકાલય બનાવીશ. એક શિક્ષકને આવો વિચાર આવે ને, એ તાલીઓથી વધારવા જેવી વાત કહેવાય, કે આ સમાજને પાછું આપવાની વાત કરે. નહીતર નિવૃત્ત થઈ ગયા પછી શિક્ષકો નામાં લખવા જાય. મહેતા માર્કેટની એક દુકાનેથી બીજી દુકાને મોતીઓ ઉતરાયો હોય ને, સાહેબ લેવાની વૃત્તિ નથી જાતી. એક શિક્ષકને મેં કીધું હતું, મેં કીધું આ ટાટા બિરલા અંબાણીનો બધો વહીવટ તમને સોંપી દે તો જયભાઈ, હવે પ્રાથમિક શાળાનો માસ્તર, મને કે એનાથી જાજો નફો કરું. મેં કીધું એ બાત કુછ હજમ નહીં હોય. મેં કીધું એ કેવી રીતે? મને કે એવડું મોટું નામ થઈ જાય પછી 3 ટ્યુશન વધારે મળે કે નહીં? ટાટા બિરલા ને અંબાણીનો વહીવટ મળ્યા પછી ભણના દીકરાને પંખા વગરની સાયકલ લઈને ટ્યુશન કરવા જવું છે. આવી વૃત્તિમાં શિક્ષકો જીવે છે સાહેબ. ત્યારે આ એક શિક્ષક ભણનો દીકરો એમ કહે છે કે આ 200 રૂપિયાનું પુસ્તક હું 50 રૂપિયામાં આપું ને એમાંથી 25 રૂપિયા હું જગદીશ ત્રિવેદીને આપી દઉં. આ દેવાની વૃત્તિને તાલીથી વધારવાની જરૂર છે. અને મહેશ કાનાણી આજે જેટલા પુસ્તક વેચાય ને એમાંથી પુસ્તક દીઠ 25 રૂપિયા એ માણસ મને આપવાનો છે, અને 25 રૂપિયા દીઠ 50 રૂપિયા ઉમેરી અને 75 રૂપિયા હું એમના પિતાશ્રીની લાઇબ્રેરીમાં ભેટ આપવાનો છું સાહેબ. આજ તમારામાં તાકાત હોય તો હું તો કહું 1000-2000 ચોપડી લઈ લ્યો. 1000 ચોપડી લઈશું એટલે મારા 50,000 નક્કી. ખૂબ ખરીદો, કારણ કે આ પૈસા એને એ આપે એની અંદર ડબલ ઉમેરી
એને 3 ગણા કરી અને એમના જ પિતાશ્રીની લાઇબ્રેરીની અંદર હું એને ભેટ આપી દઈશ, કારણ કે એને મને કીધું એટલે આવી ગયું. એને મને કીધું એટલે આવી ગયું. એટલે વધારે કાંઈ કહેતો નથી. જયભાઈને મન ભરીને માણો. જયની જાનમાં જવાનો જે મારો વર્ષો જૂનો મનોરથ છે એ તો હવે પૂરો નહીં થાય, એ ના પાડે છે. વર્ષોથી હું યાર એક જોડી રંગીન કપડાં પહેરતો ને ત્યારની એક રંગીન જોડી કબાટમાં મૂકી છે. હવે ધોળા પહેરવા માંડ્યો તો આ નો માયનો તો નો જ માયનો. એટલે એ મનોરથ તો પૂરો નહીં થાય, પણ જઈને દિલથી સાંભળવાનો મારો કાયમનો મનોરથ અવારનવાર ભગવાન પૂરો કરે છે. તમારા અને જય વચ્ચે હવે પડદો નથી બનવું. જોરદાર તાલીથી જય વસાવડાને આપણે વધાવીએ. મન ભરીને વર્ષો જયભાઈ આ ઝાલાવાડ છે અને આ ખરેખર સમજદાર ઓડિયન્સ આજે તમારી સામે મહેશ કાનાણીએ મૂક્યું છે. તો આપની બુલંદ તાલીઓ સાથે એક વખત 2 હાથ ઊંચા કરીને એને મોજ આવી જાય કે ના મને વધાવ્યો ઝાલાવાડે. જય વસાવડા.